એ પછીની જે કથા છે એ કથામાં આપણે પ્રવેશ કરીએ. માં પાર્વતી કહે છે કે મેં તો શંકરનું કહ્યું કર્યું નહીં, હવે જઈને ઉત્તર શું આપીશ એવી દુવિધામાં જ્યાં સતી મૂંઝવણમાં છે અને ધીમે ધીમે શંકરની સન્મુખ આવે છે. મનમાં વિચાર ચાલે છે, મેં શંકર કરું કહાન માના, નિજ અજ્ઞાન રામ પર આના, મેં શંકર કર. શંકરજીનું કહ્યું મેં માન્યું નહીં, મારી અજ્ઞાનતા હું રામ પર નાખવા ગઈ. હવે બીજું તો ઠીક, હું જઈને જવાબ શું દઈશ? શંકરજી મને પૂછશે તો એમને શું કહીશ? હૃદયમાં સંતાપ લઈને સતી આવ્યા છે. ભક્તિ શાંતિ આપે અને બુદ્ધિ સંતાપ આપે. અને રામજીનું જેને દર્શન કરવું હોય પછી સંતાપ રહે ખરો, પણ બુદ્ધિનું તાંડવ ખરું ને. મૂળ રૂપમાં તો આવ્યા પણ શંકરજી પાસે આવીને ઉભા રહ્યા છે. શંકર ભગવાને હસતા હસતા પૂછ્યું કે દેવી આપ કુશળ છો ને? આટલી વારમાં કઈ કુશળતા પૂછવાની જરૂર નહોતી, છતાં પૂછી. કારણ કે શંકરજીને ખબર છે કે જેમને સંશયનો રોગ લાગુ પડે ને એ બીમાર કહેવાય, અને તેને જે બીમાર હોય એને કુશળતા પૂછવી જોઈએ. માટે શિવજીએ કહ્યું કે દેવી આપ કુશળ છો ને? ગઈ સમીપ મહેશ તબ હસી પૂછી કુશલાત. આપે કઈ રીતે પરીક્ષા કરી એ બધી સાચી વાત મને કહેજો. સત્ય ઉપર ભાર મૂક્યો છે, સાચું બોલજો. આજ શક્તિ પરાંબા જગદંબા કઈ થોડું ખોટું બોલવાના હોય. છતાં આમ કહું કે કારણ કે આજ ખોટું બોલે અને ખરેખર સતી ખોટું બોલ્યા છે. દુનિયાનો એક નિયમ છે કે એક ભૂલને ઢાંકવા અનેક ભૂલ કરવી પડે, અને એના કરતા એક વાત સારી થાય જો એ ભૂલને જાહેર કરી દેવામાં આવે તો. કદાચ બે માણસ ટીકા કરે પણ ભૂલને ખુલ્લી કરવામાં નાખવામાં આવે તો બીજી ભૂલોથી બચી જવાય, પણ છુપાવવામાં તો એ ઢગલો વધતો જ જાય. અને માટે દુલાભાઈ કાગ એને કહ્યું છે, છોડ કપટ ના કામ તો રાજી થશે તારો રામ. માટે તું તો છોડ કપટ ના કામજી. એ કહશે પણ આ કરવું પડશે, ઢાંકવું કપટ નું કામજી. લાખો બીજા તાર લડવા પડશે, લાખો બીજા તાર લડવા પડશે. હેજી છળપણા સંગ્રામ. માટે તું તો છોડ કપટ ના કામજી. એક ભૂલ અનેક ભૂલ કરાવે તો ભૂલ કરીએ ત્યારે આપણને ખ્યાલ ન રહે, પણ અનેક ગણો બદલો આપણે ચૂકવવાનું થાય અને ખોટું કરવાનું આવે પછી ખબર ન રહે. કળિયુગમાં એક જ પ્રધાન છે બાપ, કેવળ હરિનામ. યજ્ઞાનામ જપ્યજ્ઞોસ્મી સ્થાવરાણામ હિમાલયા. જપ યજ્ઞ દાન કરો, ધ્યાન કરો એની ના નથી, પણ કળિયુગમાં જે ગતિ યજ્ઞથી ધ્યાનથી તપથી મળે ને એ ગતિ રામ નામથી. રામ નામ તે પાવહી લોગ. સગુણ અને નિર્ગુણ કરતા રામ નામ શ્રેષ્ઠ છે. એની શ્રેષ્ઠતાની તુલસી અનેક પ્રમાણ આપ્યા. जिधर देखता हूं उधर तू ही तू है. હવે જે કઈ છે એ બધું સ્તોત્રો છે. હવે હું ચાલુ છું એ પ્રદક્ષિણા છે. શું એ નિંદ્રા નથી, પણ શંકરાચાર્ય કહે નિંદ્રા સમાધિ સ્થિતિ.
ચારે બાજુ રામ દેખાય છે. સતીને દેવતાઓ એની સેવા કરે છે. બધા સેવક બનીને એના પગમાં બેઠા છે. પોતાનું સ્વરૂપ એમાં જોયું અને સતીને થયું કે ઓહ, આ બધું હું શું જોઉં છું? નયન મોતી બેઠી મગમાં. આંખો બંધ કરીને સતી બેસી ગયા. તુલસીદાસજીને આશા બંધાણી કે હવે સતી અંતર્મુખ થયા, હવે કદાચ વિચાર કરીને નિર્ણય કરશે. પણ આશા નકામી ગઈ. એટલે આંખો ખોલી ત્યાં કુછ ન દીખતા દક્ષ કુમારી. હજુ કાંઈ ફેર ન પડ્યો. આટલું બધું જોયું છતાં કંઈ જોઈ શક્યા નહીં. ઘણા લોકો ઈશ્વરે